નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે મેઘા પીપળિયા ગામની અંદર આવી છું અને આપણે આમાં 3 દી પહેલાં રાઉન્ડ કરાવ્યો હતો. હું બહારના કારણે આમાં આજે ત્રીજો દિવસ છે અને આ ઘેરાની અંદર જો કે આપણે 2 કલાકમાં રિઝલ્ટ બતાવ્યું છે, 3 દિવસે બતાવ્યું છે, 10 દિવસે બતાવ્યું છે અને 15 દિવસે બતાવ્યું છે કે જે માર્યા પછી આ દવાની અંદર આનું રિઝલ્ટ આપણે ખેડૂતને જ પૂછ્યું. તમારું આખું નામ? પ્રાગજીભાઈ મોહનભાઈ સખિયા, પ્રાગજીભાઈ સખિયા, બરાબર છે. તમારું ગામ? મેઘા પીપળિયા. મેઘા પીપળિયા. તમે જે આ દવા માર્યો છે આજે કેટલામો દિવસ છે? આ ત્રીજો દિવસ છે. તો એમાં તમને કેવું લાગે છે? અમને તો આમાં સારું દેખાય, પછી ભાગ્યા આ કપાની અંદર માર્યા પછી અત્યારે કોઈ પણ જાતની તમને જીવાત દેખાય છે? નહીં, એટલે એમાં એટલે કશું ને એમ સારું સારું હે ને? તો આજે તારીખ 12 છે, 12-10 દિવસે આપણે આજે આવ્યા છે, એટલે તમે 3 દી છે એટલે 9 તારીખે આમાં રાઉન્ડ તમે આમાં કરે છો. 9/9 રાઉન્ડ કર્યો છે અને તમે જોઈ શકો છો. હા, 10 મારેલો છે. હા, તો આ 10 મારેલો છે અને આમાં મચ્છીનો તમે જોઈ શકો છો કે કેવો એટેક હતો. આ છોડવો જોતા ખ્યાલ આવી જાય કે આ મચ્છીનો એટેક હતો. પણ અત્યારે કપાસની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ જાતની જીવાત દેખાતી નથી અને કપાસમાં જે નવા ડોકા છે, જે ગ્રીનરી છે થોડી ઘણી આવી ગઈ. હજી તો આપણે આજે બીજો જ દિવસ છે, પણ ખેડૂત મિત્રો અત્યારે ખૂબ એવો એટેક કપાસની અંદર છે, જે લીલી પોપટીનો એટેક તો છે જ. પણ આપણે દવા એક કામ અનેક કહી છે ખેડૂતોને અને એના ખંભા ન તૂટે એનું રિઝલ્ટ પણ અમે ગેરંટી સાથે કહી છીએ કે દવા એક કામ અનેક. તો આપણે આ મેઘા પીપળિયા ગામની અંદર આપણે આ રાઉન્ડ મેળવો છે. આ ખેડૂતોને આ નિરીક્ષણ પણ કરે છે અત્યારે અને અમે ખેડૂતોને વિશ્વાસ સાથે કહી છીએ કે તમે આ દવાનો રાઉન્ડ મારો. આપણી દવા અત્યારે માર્કેટમાં એક ડ્રેગન અને એક હુકમની રાણી જે કાંઈ તમારે મારવું હોય રિઝલ્ટ તમારું અને દવા અમારી, અમે સાતી ઠોકીને ખેડૂતોને કહી છીએ કે રિઝલ્ટ અમે તમને તમારા ખેતર ઉપર આવી અને અમે તમને નજર સામે દેખાડી એ જ વસ્તુ આ નકર ના. તો આ કપાસની અંદર અત્યારે કોઈ પણ જાતનો એટેક નથી અને આજે હજી તો બીજો દિવસ જ છે, હજી દિવસ તો ઘણા બાકી છે. અને આપણી સાથે લીલાભાઈ વસોઈએ છે, પણ આજે લગભગ એને તો 15 દિવસ થયા કપાસમાં રાઉન્ડ માર્યો છે. કોઈ પણ જાતની જીવાત અત્યારે એને પણ નથી. તો હજી લીલાભાઈ તમે જે રાઉન્ડ માર્યો હતો એના કેટલા દિવસ થયા? 7-8 દી થયા. તો અત્યારે એ કપાસની અંદર તમારા કોઈ પણ જાતનું તમે અત્યારે હાથી હાંકતા હતા એમાં કોઈ પણ જાતની જીવાત ઉડે છે? કાંઈ નહીં, હાવ એકદમ ક્લીન કપાસ. બરોબર. અને આમાં હજી બીજો દિવસ છે, આની અંદર હજી કદાચ જે કાંઈ આવે એ પાનને સૂંઘીને એનું નાશ થઈ જશે અને આનું રિઝલ્ટ હજી તમને, કારણ કે આમાં છાંટી એને હજી બીજો દિવસ છે, જેમ જેમ આની અંદર જીવાત હશે પાંદડાને સૂંઘશે અને મરશે. એટલે આનું રિઝલ્ટ જે લાંબુ રહે છે એનું કારણ ઈવડું એ છે. અને ગ્રીનરી અલગથી આવે એ સુધી પણ તમે જોઈ શકો છો. આ નવા પાન, નવા ડોકા, હજી તો 2 દિવસ જ થયા છે અને હજી આ ઘેરાની રોનક હજી જેમ જેમ સમય જાહે એમ આવતું જાહે. તો જય જવાન, જય કિસાન. આની અંદર તમે જોઈ શકો છો આજે આ મરી ગયેલી છે, આ રહી જોઈ શકો છો. આમાં આ જે સુહીન અને આ મરી ગઈ છે, એમ આવતી જાહે અને મરતી જાહે.